ये गीता मात की શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યયન સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા આપ સૌ ગીતા પ્રેમી, જિજ્ઞાસુ, અધ્યયનશીલ અને સૌભાગ્યશાળી ભાઈ બહેનોને સાનુને જય શ્રી કૃષ્ણ. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી આપણે સૌ ગીતા ગાયક પ્રભુ શ્રી કૃષ્ણ અને ગીતા માતાના ચરણોમાં કોટી કોટી વંદન કરી આજના અધ્યયનનો પ્રારંભ કરીએ. અધ્યયનનો પ્રારંભ કરતા પૂર્વ આજે ભારતીય પંચાંગ પ્રમાણે રંગ પંચમીનો ઉત્સવ અને આંતરરાષ્ટ્રીય કેલેન્ડર મુજબ આજે 8મી માર્ચ વિશ્વ મહિલા દિવસ. બંને દિવસો આપણા માટે ખૂબ મહત્ત્વના છે. આજે મહિલા દિવસ નિમિત્તે માતૃશક્તિને વંદન આપણે એટલા માટે કરીએ કારણ કે સૃષ્ટિની ઉત્પત્તિની કથામાં પરબ્રહ્મએ જ્યારે આ સૃષ્ટિની ઉત્પત્તિ કરી ત્યારે ઉપનિષદમાં લખ્યું છે, બ્રહ્મ નરશ્ચ નારીશ્ચ અભવત. બ્રહ્મ પરમેશ્વરે નર અને નારીના રૂપમાં પ્રભુ વિભાજિત થયા અને પરમેશ્વરે 2 રૂપ ધારણ કર્યા. એક લિંગ રૂપે નરનું રૂપ અને બીજું નારીનું રૂપ. બ્રહ્મના જ 2 આવિષ્કાર ઉપનિષદમાં ઉત્પત્તિની કથામાં છે. અને કેવી રીતે તે થયા? દ્વિદલા વિવ, એક મગની 2 ફાળ કરીએ એવી રીતે પરબ્રહ્મ નર અને નારી આ 2 રૂપમાં વિભાજિત થયા. અને તેમાં નારીની ઉત્પત્તિ ક્યારે પણ આપણા શાસ્ત્રોએ લિંગ ભેદ, જાતિ ભેદ કર્યો છે. કારણ કે જે ઉપનિષદ અને જે ગીતા એમ કહેતી હોય કે સર્વત્ર બ્રહ્મ છે અને બધા જ બ્રહ્મનું સ્વરૂપ છે, એમાં લિંગ ભેદ, સ્ત્રી હલકી અને પુરુષ ઊંચો એવું આપણા શાસ્ત્રોએ ક્યારેય કહ્યું નથી. કારણ કે એક જ બ્રહ્મના 2 આવિષ્કાર છે, નર અને નારી. અને નરસિંહ મહેતા તો એમ કહે છે કે મને નારીનો જન્મ નથી મળ્યો, એનો અફસોસ છે. કોણ પુણ્ય કરી નાર હું અવતરી, શ્રીહરિ દીન થઈ દાન માગે. ભગવાને ગોપીઓ પાસે જ દાન માગ્યો છે. સારમાં સાર અવતાર અબડાતણ. અબડાનો અવતાર એ સૃષ્ટિનો સાર છે. સ્ત્રી એ સૃષ્ટિની શોભા છે, સંસારની શોભા છે. કારણ કે 4 દિવાલનું ઘર પુરુષ ઉત્પન્ન કરી શકે, નિર્માણ કરી શકે, પણ ઘરમાં, મકાનમાં જો ઘર ઊભું કરવું હોય તો તે સ્ત્રી જ કરી શકે. માટે કહ્યું છે ગૃહિણીમ ગૃહમુચ્યતે. અને એક ચિંતકે તો બહુ સરસ કહ્યું છે, જે ઘરમાં જઈએ, પહેલાં એવું કહેવાતું હતું કે લોટો રાખતા હતા શૌચ જવા માટે. જે ઘરમાં જઈએ અને રસોડાના લોટા અને શૌચના લોટામાં બહુ ભેદ ના દેખાય ત્યારે સમજી લેવું કે આ ઘરમાં કોઈ સ્ત્રી નથી, આ ઘરમાં પુરુષ જ છે. એટલા માટે ઘરની શોભા, સંસારની શોભા એ નારી છે. અને પુરુષ જાત ઉપર 4 ભૂમિકાએ નારીએ ઉપકાર કર્યા છે. પહેલી ભૂમિકા માની છે, બીજી ભૂમિકા ભગિનીની છે, ત્રીજી ભૂમિકા પત્નીની છે અને ચોથી ભૂમિકા દીકરીની છે. આ 4 ભૂમિકામાં નારીએ પુરુષ જાતનું ઘડતર કર્યું છે. અને એમાં એકમાં વાત્સલ્યનો ધોધ એ માં છે, ભાવનો સ્ત્રોત એ ભગિની છે, પ્રેમની સરિતા એ પત્ની છે અને વહાલનો દરિયો એ દીકરી છે. આ 4 રૂપે સમાજમાં નર ઉપર ઉપકાર કરનાર, સૃષ્ટિની શોભા વધારનાર નારી શક્તિને ભગવાન પણ ભૂલ્યા નથી.
હવે શ્લોક આવશે આપણે 10મા અધ્યાયમાં, પણ આજે હું બતાવી દઉં કે ભગવાને ગીતા જેવા ગ્રંથમાં સ્ત્રીના ગુણોનું વર્ણન કર્યું છે. જો 10મો અધ્યાય 34મો શ્લોક, પાન નંબર 162. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને એક પણ વિષય અસ્પૃશ્ય અછૂતો રાખ્યો નથી. 162 પાન, 10મા અધ્યાયનો 34મો શ્લોક. મૃત્યુ સર્વહરશ્ચાહમ ઉદ્ભવશ્ચ ભવિષ્યતામ કીર્તિર્ષિર્વાચ નારીણામ સ્મૃતિર્મેધા ધૃતિક્ષમઃ. હું સ્ત્રીઓમાં કીર્તિ, શ્રી એટલે શોભા, વાક, સ્મૃતિ, મેધા, ધૃતિ અને ક્ષમા રૂપે વસું છું. 7 ગુણો રૂપે ભગવાન સ્ત્રીમાં વિશેષ રૂપે રહ્યા છે. એ શ્લોક આવશે ત્યારે આ જોઈશું. આજે આ માત્ર મહિલા દિન નિમિત્તે નારી શક્તિને આપણે વંદન કરી અને આવતા રવિવારે આ સંવત્સરની છેલ્લી એકાદશી, પાપમોચીની એકાદશી, ફાગણ વદ 11. કારણ કે ચૈત્ર સુદ એકમથી 9 સંવત્સર શરૂ થાય, એટલા માટે આ સંવત્સરની છેલ્લી અંતિમ એકાદશી ફાગણ મહિના, એ આવતા રવિવારે છે પાપમોચીની એકાદશી. આપણે પ્રિયજનો 9મા અધ્યાયના 31મા શ્લોકનો વિચાર કરી રહ્યા હતા. 31મા શ્લોકનું પારાયણ કરી લે. 9મો અધ્યાય, પાન નંબર 150. ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા શાશ્વત શાંતિમ નિગચ્છતિ કૌન્તેય પ્રતિજાનીહિ ન મે ભક્તઃ પ્રણશ્યતિ. એ સત્વરે ધર્માત્મા થઈ જાય છે. આગળના શ્લોકનો સંદર્ભ ભગવાને આપ્યો છે. અને સદા રહેનારી પરમ શાંતિને પામે છે. હે કૌંતેય, તો નિશ્ચયપૂર્વક સત્ય જાણ કે મારો ભક્ત ક્યારે પણ નાશ પામતો નથી. ભગવાને જીવ માત્રને ખૂબ મોટું આશ્વાસન આપ્યું છે. મેં ગયા વખતે કહ્યું હતું કે આટલું મોટું આશ્વાસન જીવ સૃષ્ટિને કોઈ ગ્રંથમાં સ્વયં ભગવાને આપ્યું હોય તો તે શ્રીમદ ભગવદ્ ગીતા છે. પુણ્યશાળી જીવો જ ભગવાનને પામી શકે છે એવું નથી. આપણે બધાની ભ્રમણા પ્રભુએ દૂર કરી છે. આપણને મનમાં એમ હંમેશા દરેક જણને થાય કે હું તો આટલો અજ્ઞાની છું, આટલો પાપી છું, આટલો દુરાચારી છું, આવો છું, ભગવાન પાસે હું કેવી રીતે જઈ શકું? ભગવાનને પામવાની વાત તો મોટા મોટા સંતોની, મહાત્માઓની, ભક્તોની. અમે તો સામાન્ય માણસો છે, સંસારી જીવો છીએ. અમે ભગવાનને કેવી રીતે મેળવી શકીએ? ત્યારે ભગવાને કહ્યું છે પુણ્યશાળી જીવો જ મને પામી શકે એવું નથી. જે મારી પાસે આવે છે અને જે મારું શરણ સ્વીકારે છે એ પુણ્યશાળી સમજ. પુણ્યશાળી બનીને ભગવાન પાસે જવું એવું ગીતા નથી કહેતી. ભગવાને કહ્યું જે મારી પાસે આવે છે, જે મારું શરણ સ્વીકારે છે તે ધર્માત્મા જ કહેવાય. ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા, એ તરત જ ધર્માત્મા કહેવાય છે. પ્રભુની પાસે પહોંચેલો જીવ પાપાચારી કે દુરાચારી રહી શકતો જ નથી. એટલા માટે ભગવાને કહ્યું, ગઈ વખતે આપણે જોયું તો ગટરનું પાણી ગંગામાં ભળી જાય તો એ જ ક્ષણે ગંગા બની જાય છે. એવી રીતે પારસમણીનો સ્પર્શ લોખંડને થાય અને એ જ ક્ષણે લોખંડ પારસમણી બની જાય. એટલા માટે ભગવાને કહ્યું છે ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા. જે વ્યક્તિ મારી પાસે આવે છે એના ભૂતકાળને હું જોતો જ નથી.
અને મારું શરણ સ્થાન લે છે એ વ્યક્તિ ક્ષિપ્રમ ભવતી, તરત જ ધર્માત્મા બની જાય છે. એક ઉદાહરણથી આને સમજીએ ભગવાનની વાતને. આરબ દેશમાં નશખાન કરીને એક રાજા હતો, બહુ મોટો રાજા હતો. એક વખત નશખાનના દરબાર એક ગરીબ અને ચિત્રે હાલ સ્થિતિમાં એક આરબ મળવા. એને જઈને સિક્યોરિટી ગાર્ડને કહું કે મારે બાદશાહને મળવું છે, મારે અંદર જવું છે. પેલા એ કહું તું ચિઠ્ઠી લખી દે, તું કોણ છે, તારો પરિચય આપું, બાદશાહને પહોંચાડું છું અને એ તને અંદર બોલાવશે. પેલા ગરીબ આરબે એક ચિઠ્ઠી લખી અને ચિઠ્ઠીમાં લખ્યું કે જહાંપના એક દુર્બળ, શુદ્ર અને અત્યંત ગરીબ આરબ આપને મળવા માંગે છે. રાજા પાસે ચિઠ્ઠી ગઈ. બાદશાહે ચિઠ્ઠી લીધી. મોટા મનનો હતો બાદશાહ. એને થયું કે હું એને બોલાવી લઉં, ગરીબ આરબ મને મળવા માગતો હોય તો બોલાવું. અને રાજાએ બોલાવ્યો. રાજાની પાસે આવીને આરબ ઊભો રહ્યો. ત્યારે બાદશાહે ફરી પૂછ્યું, તું કોણ છે, તારો પરિચય આપ. ત્યારે પેલા આરબે કહ્યું કે હું સૃષ્ટિનો શ્રેષ્ઠ આરબ છું. બાદશાહે કહ્યું તે ચિઠ્ઠીમાં લખ્યું તો ક્ષુદ્ર અને ગરીબ આરબ છું, અને તું મારી પાસે આવીને તારો પરિચય બદલી દીધો કે હું સૃષ્ટિનો શ્રેષ્ઠ આરબ છું, તો સાચું શું? આરબે કહ્યું, જહાંપના બંને વાત સાચી છે. મેં ચિઠ્ઠીમાં લખ્યો હતો કે હું ગરીબ અને ક્ષુદ્ર આરબ છું, એ વાત પણ સાચી, અને હું એમ કહું છું કે આ સૃષ્ટિનો શ્રેષ્ઠ આરબ છું, એ વાત પણ સાચી. બાદશાહે કહું, કઈ રીતે? તો જહાંપના જ્યાં સુધી હું તમારાથી દૂર હતો ત્યાં સુધી ગરીબ આરબ હતો. આજે હું તમારી પાસે ઊભો છું, હું બાદશાહની પાસે છું, એટલા માટે હું શ્રેષ્ઠ આરબ છું. તમારાથી દૂર હતો માટે હું ગરીબ હતો, એટલે એ વાત સાચી, અને તમારી પાસે ઊભો છું માટે હું શ્રેષ્ઠ આરબ છું. જે ક્ષણે જીવાત્મા પરમાત્માની શરણમાં જાય છે એ જ ક્ષણે એ જીવાત્મા ધર્માત્મા બની જાય. ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, એ ધર્માત્મા બની જાય છે. જે પહેલી લીટીમાં શ્લોકના પહેલા ચરણમાં ભગવાને કહ્યું. હવે ધર્માત્મા બની જાય છે પછી શું થાય છે? શાશ્વત શાંતિમ નિગચ્છતિ, એ વ્યક્તિને શાશ્વત શાંતિ પ્રાપ્ત થાય છે. અને શાંતિ છે ક્યાં? શાંતિનો સ્ત્રોત ક્યાં છે? તો શાંતિનો સ્ત્રોત ભગવાનના ચરણારવિંદ સિવાય બીજે ક્યાંય નથી. એટલા માટે એકવાર જે ભગવાનનું શરણ સ્વીકારે એને પરમ શાંતિ મળે. અશાંતિનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? ચિંતામાંથી. જ્યારે ભગવાનની પાસે પહોંચીએ ત્યારે ચિંતા દૂર થાય, અને એવી મનોસ્થિતિ, ચિંતા રહિત મનોસ્થિતિ નિર્માણ થાય, એને શાંતિ કહેવાય. અને મહાપ્રભુજીએ નવરત્નમાં એ જ આજ્ઞા કરી છે, ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભી કદાપીતિ. શા માટે? શ્રી મહાપ્રભુજીએ કહ્યું, ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકિં જગતિમ. એકવાર પ્રભુનું શરણ લીધું પછી ચિંતાને છોડી દો. ચિંતા ત્યાં સુધી હતી કે જ્યાં સુધી ભગવાનના શરણમાં આવ્યો નહોતો. ભગવાનની શરણમાં આવ્યો એટલે મારી ચિંતા ભગવાનને કરવાની, મારે નહીં. અને જ્યાં ચિંતા મુક્ત સ્થિતિ થાય ત્યાં શાશ્વત શાંતિ મળે. એટલા માટે ભગવાને પહેલી લીટીમાં શું કહ્યું? ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા શાશ્વત શાંતિમ નિગચ્છતિ. એ વ્યક્તિ, કયો વ્યક્તિ? પાછો આગળનો શ્લોક જુઓ. અપિચેત સુદુરાચારો ભજતે મામનન્યભા સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસિતો હિ સ ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા. તમે આગળના શ્લોકનો સંદર્ભ જોશો તો આ શ્લોક સમજાશે.
ભગવાને 30મા શ્લોકમાં કહ્યું, ગમે તેટલો દુરાચારી વ્યક્તિ પણ જો એકવાર અનન્ય ચિત્તથી મારી પાસે આવે છે, મારું શરણ સ્વીકારે છે, એ વ્યક્તિ ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા, તરત જ ધર્માત્મા બની જાય છે અને શું પ્રાપ્ત કરે છે? શાશ્વત શાંતિમ નિગચ્છતિ, શાશ્વત શાંતિને પ્રાપ્ત કરે છે. આ પહેલી લીટીનો અર્થ થયો. હવે પરમાત્મા શ્રી કૃષ્ણ પ્રભુ જ્યાં 31મા શ્લોકની બીજી લીટી છે, ઉત્તરાર્ધ છે, એમાં ભગવાને અદ્ભુત વાત કરી છે. પરમાત્મા શ્રી કૃષ્ણના વિધાનમાં જીવાત્માને આપેલું વચન છે. આ ભગવાનનું કમિટમેન્ટ છે. પ્રભુ શ્રી કૃષ્ણના શબ્દો માત્ર શબ્દો નથી, હૃદયમાંથી નીકળેલી સ્નેહની સરવાણી છે. જીવ માત્ર પર કૃપા વરસાવતા પ્રભુના શબ્દો છે. આપણે ઘણીવાર સાંભળ્યું છે કે ગીતામાં 4 પ્રકારના શ્લોક છે. કેટલાક શ્લોક આશ્વાસનાત્મક છે, કેટલાક શ્લોક આજ્ઞાસૂચક છે, કેટલાક શ્લોક આત્મીયતાથી ભરેલા છે અને કેટલાક શ્લોક એવા છે અભયદાન સૂચક છે. ગીતાના શ્લોકોને જો વિભાગીકરણ કરીએ તો ભગવાને કેટલામાં આશ્વાસન આપ્યું છે, કેટલામાં આજ્ઞા કરી છે, કેટલામાં આત્મીયતા દર્શાવી છે અને કેટલાક શ્લોકમાં અભયદાન આપ્યું છે. તે પૈકીનો આ શ્લોક છેલ્લી લીટી છે બીજી, એમાં આશ્વાસન પણ છે, અભયદાન પણ છે અને આત્મીયતા પણ છે. ભગવાને બીજી લીટી શું કહેજો? કૌંતેય પ્રતિજાનીહિ ન મે ભક્ત પ્રણશ્યતિ. અદ્ભુત વાક્ય છે. આ વાક્યને સુવર્ણ અક્ષરે લખી રાખવું જોઈએ આપણા હૃદયમાં. કૌંતેય પ્રતિજાની ન મે ભક્ત પ્રણશ્યતિ. હે કૌંતેય, હે અર્જુન, તો નિશ્ચયપૂર્વક જાણી લે. પ્રતિજાની, નિશ્ચયપૂર્વક તો સમજી લે, મારા ભક્તનો ક્યારે પણ વિનાશ થતો નથી, મારા ભક્તનો ક્યારે પણ નાશ થતો નથી. હવે અહીંયા ભગવાને સંબોધન કર્યું છે. પહેલી લીટીમાં નથી સંબોધન. જુઓ, ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા શાશ્વત શાંતિમ નિગચ્છતિ. ભગવાને સંબોધન કર્યું છે બીજી લીટી. અને બીજી લીટીમાં ભગવાને શું કહ્યું છે અર્જુનને? કૌંતેય. શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુનને ઘણા બધા સંબોધન ભગવાને કર્યા છે. એમાં ભગવાને પાર્થ અને કૌંતેય આ સંબોધન વારંવાર કર્યા છે. અને જ્યારે પ્રભુને એમ થાય કે હું કયો સંબોધન અર્જુનને કરું, કોઈકમાં ધનંજય પણ કહ્યું છે, કોઈકમાં અર્જુને કહ્યું છે, કોઈકમાં અનગ પણ કહ્યું છે, પણ અહીંયા શું કહ્યું ભગવાને? હે કૌંતેય. અને કેટલાકમાં ભગવાને પાર્થ કહ્યું. પાર્થનો અર્થ થાય પૃથાનો પુત્ર. પૃથા એટલે કુંતીનું બીજું નામ છે. અને ભગવાને અહીંયા શબ્દ વાપર્યો છે હે કુંતી પુત્ર. સંબોધનમાં પણ ભગવાને સૂચકતા, બહુ સૂચક સંબોધન છે, કુંતી પુત્ર. હવે જે વાત ભગવાનને કરવાની છે એ અર્જુનને સદ્રષ્ટાંત સમજાવવી છે. અર્જુન, તો કુંતી માતાનો પુત્ર છે અને હું તને જે કહું છું કે મારા ભક્તનો ક્યારેય પણ વિનાશ થતો નથી. અને ભગવાને સંબોધન કર્યું કૌંતેય. કૌંતેયનો અર્થ એ થાય, અર્જુન, મારી આ વાત કુંતી માતાના જીવનમાં સાર્થક મેં કરી બતાવી છે. ભગવાને દ્રષ્ટાંત આપ્યું છે. હે કૌંતેય, હે કુંતી પુત્ર, મારા ભક્તનો ક્યારેય પણ વિનાશ થતો નથી. અને ભગવાને કહ્યું, તારી માતાનું જ તું સ્મરણ કર. કુંતી માતાનું પ્રભુએ સ્મરણ કર્યું છે અને અર્જુનને કુંતી માતાનું સ્મરણ કરાવ્યું છે. હવે નાનો પ્રસંગ સમજી લઈએ સંદર્ભ સમજવા માટે. કુંતી માતા
અર્જુનના માતા થાય અને શ્રી કૃષ્ણના સગપણની દ્રષ્ટિએ ફોઈ થાય, એટલે વસુદેવજીની બેન થાય, કુંતી માતા. હવે શ્રી કૃષ્ણ ભગવાને જ્યારે કુંતી માતાને એક વખત વચન આપ્યું. ક્યારે વચન આપ્યું? તો આ જ વચન નમે ભક્ત પ્રણશ્યતિ ભગવાને ગીતામાં બોલ્યા છે અને કુંતી માતાના જીવનમાં તે સત્ય સાબિત કર્યું છે. ક્યારે? ભગવાન કુંતી માતા ભગવદ ભક્ત હતા. પાંડવોના બધા જ કાર્ય સંપન્ન કરી હવે ભગવાન હસ્તિનાપુરથી દ્વારકા પ્રસ્થાન કરે છે. આ પ્રસંગ આપણે શ્રીમદ ભાગવતમાં સાંભળેલો છે. હવે દ્વારકા પ્રસ્થાન કરતા ભગવાન રથમાં બેઠેલા છે અને કુંતી માતાએ પ્રભા પોતાનો ભત્રીજો છે લૌકિક રીતે, પરંતુ અલૌકિક રીતે તો સાક્ષાત ઈશ્વર છે. એટલા માટે કુંતી માતાએ સ્તુતિ કરી છે. એ સ્તુતિ આપણે ભાગવતમાં સાંભળી છે. પ્રથમ અધ્યાયનો 8મો, પ્રથમ સ્કંદનો 8મો અધ્યાય અને 18 થી 43 શ્લોક, 26 શ્લોકોમાં કુંતી માતાએ સ્તુતિ કરી છે. અદ્ભુત છે. આજે સ્તુતિનો આપણે વિષય નથી, પરંતુ આ શ્લોકમાં ભગવાને કૌંતેય સંબોધન અર્જુનને કેમ કર્યું છે એ સમજીએ છીએ. અને 41મા શ્લોકમાં કુંતી માતા ભગવાન શ્રી કૃષ્ણ પાસે વચન માગે છે. શું વચન માગ્યો કુંતી માતાએ? પ્રસંગ આવો છે. રથમાં ભગવાન બિરાજે છે, હસ્તિનાપુરથી દ્વારકા પ્રસ્થાન કરે છે અને હવે કુંતી માતા ભગવાનને કહે છે, અથ વિશ્વેશ વિશ્વાત્મન વિશ્વમૂર્તે સ્વકેશુ મે સ્નેહ પાશમિમં છિંધિમ દ્રઢમ પાંડો સુવૃષ્ણિષુ. ભગવાન, મેં આપણે બહુ વિનંતી કરી કે અહીં જ રોકાઓ, પરંતુ તમે અહીંયાથી પ્રસ્થાન કરો છો ત્યારે એક વચન આપતા છે. હવે કદાચ પ્રત્યક્ષ રૂપે તમને હું મળી નહીં શકું, કારણ કે વારંવાર આપ દ્વારકાથી હસ્તિનાપુર નથી પધાર્યા અને હવે હું હસ્તિનાપુરથી દ્વારકા આવી શકું તેવી મારી શારીરિક સ્થિતિ નથી. તો ભગવાન, આજે પ્રત્યક્ષ રૂપે હું તમારી પાસે એક વચન માગું છું. કુંતી માતાએ પ્રભુની પાસે શું વચન માગ્યું છે? હે વિશ્વના સ્વામી, હે વિશ્વના આત્મા, હે વિશ્વરૂપ, આપ જતા જતા મને એક વચન આપતા છે. હું આપની પાસે આટલી જ માગણી કરું છું. શું વચન માગ્યો? આ મારી માગણી કહો, મારી લાગણી કહો, મારી વિનંતી કહો કે મારી યાચના. એક વસ્તુ તમારી પાસે માગું છું. પ્રભુ, હજી હવે વૃદ્ધાવસ્થા થઈ છે, હજી પણ મારું મન, મારી મમતા બે જગ્યાએ છે. એક યદુવંશમાં અને કુરુવંશ. યદુવંશ એ મારું પિયર છે અને કુરુવંશ એ મારું સાસરું છે. માટે જ મારી બે જગ્યાએ હજી મમતાની ગાંઠો બંધાયેલી છે. યદુવંશ પાંડવોમાં અને યદુવંશ. પ્રભુ, એક વિનંતી છે, આ વૃદ્ધાવસ્થામાં આ બંને સ્નેહની ગાંઠોને આપ છેદી નાખો. સ્નેહ પાશમિમં છિંદે. આ મારી ગાંઠોનું તમે છેદન કરો, કારણ કે હવે મારે કોઈ માટે આપના સ્વરૂપ સિવાય હવે કોઈમાં મમતા રાખવી નથી, નથી સાસરીમાં રાખવી, નથી પિયરમાં રાખવી. એટલા માટે સ્નેહ પાસમ ઇમમ છિંદે. કુંતી માતાએ ભગવાનને કહ્યું છે, આ મારી સ્નેહની પાસ છે એ છેદી નાખો અને મારું મન માત્ર તમારા ચરણારવિંદમાં જોડાયેલું રહે. આટલું જ વચન આપતા છે. આટલું વરદાન આપતા જાઓ પ્રભુ. અને કારણ કે ભક્તિ કરવી હોય તો આ બંને વસ્તુ બાધક છે. સંસારની મમતા અને મોહ આપણને ભક્તિ નહીં કરવા. એટલા માટે કુંતી માતાએ કહ્યું, આ બંને વસ્તુ છેદી નાખ. અને કુંતી માતાને ભગવાને મૌનમાં વચન આપી દીધો. બોલ્યા નથી, પ્રભુ જાઓ, આ તમારી વાત હું સત્ય સાબિત કરીશ.
કુંતી માતાને કહ્યું નથી, મૌનમાં જ ભગવાને કહ્યું અને પછી થયું પણ તેવું જ. જ્યારે શ્રી કૃષ્ણ પ્રભુ દ્વારકાધીશે સ્વધામ ગમન કર્યું અને એ વાત, એ સમાચાર લઈ અને અર્જુન આવે છે યુધિષ્ઠિર રાજા પાસે. દ્વારકામાં પ્રભુએ સ્વધામ ગમન કર્યું છે, આસુરવ્યામો લીલા કરી છે. અર્જુન આ માઠા સમાચાર લઈને આવે છે. મ્લાન મુખ છે, ઝાંખી પડેલી દેહની કાંતિ છે, વ્યથિત અંતઃકરણ છે, હતાશ, નિરાશ અને દુઃખી થયેલો અર્જુન યુધિષ્ઠિર મહારાજની પાસે આવી અને ચોધાર આંસુએ રડી પડે છે. યુધિષ્ઠિર મહારાજ પૂછે છે કે ભાઈ શું થયું? અને તે વખતે અર્જુન કહે છે કે હે મોટા ભાઈ, હવે આપણા પ્રાણ સમાન દ્વારિકાધીશ પ્રભુ કૃષ્ણ હવે આપણી વચ્ચે રહ્યા નથી, તેમને લીલા સમેટી લીધી છે. અને પાંડવોનું ચોધાર, પાંચે પાંડવો આક્રંદ કરે છે. અને તે વખતે કુંતી માતા દોડતા આવે છે. જો ભગવાને વચન આપ્યું હતું, કુંતી માતા આવ્યા, શું થયું? અને યુધિષ્ઠિરે જ્યારે કુંતી માતાને કહ્યું કે હે માં, આપણા પ્રભુ હવે આપણી વચ્ચે રહ્યા નથી. અને સાંભળતાની સાથે જ સુખદેવજી વર્ણન કરે છે, પૃથાપ્યનુશ્રુત્ય ધનંજયોદિતમ નાશમ યદૂનામ ભગવદ ગતિમ ચ તામ એકાંત ભક્ત્યા ભગવત્યધોક્ષજે નિવેશિતાત્મો પરરામ સંશ્રુતે. આ ભાગવતનો શ્લોક છે. એમાં સુખદેવજીએ કહ્યું, જ્યારે કુંતી માતાએ, સુત પુરાણી કહે છે, કુંતી માતાએ અર્જુનના મુખેથી યદુવંશીઓના નાશની અને ભગવાનના સ્વધામ ગમનની વાત સાંભળી તે જ ક્ષણે, આ ભાગવતમાં લખ્યું છે સુત અને શૌનકના સંવાદ, કારણ કે સુખદેવજી તો બીજા સ્કંદમાં આવે છે. સુત પુરાણી કહે છે, અનન્ય ભક્તિપૂર્વક પોતાનું હૃદય શ્રી કૃષ્ણમાં સ્થાપી દીધું, જોડી દીધું અને તે જ ક્ષણે પોતાના પ્રાણનો ત્યાગ કરી અને દેહને છોડી દીધો છે. અને કુંતી માતા ભગવત ચરણારવિંદમાં ગયા છે. હવે જુઓ ગીતાનો આ શ્લોક, કૌંતેય પ્રતિજાનીહિ નમે ભક્ત પ્રણશ્યતિ. હે કૌંતેય, તું સમજી લે, એનો દ્રષ્ટાંત તારી પોતાની માત છે, કુંતી માતા, કે જેને મારી પાસે વચન માગ્યું હતું અને મેં વચન આપ્યું હતું કે જ્યાં માં તારો વિનાશ, સંસારની ગતિ નહીં થાય, તારી ગતિ મારા ચરણારવિંદમાં જ થશે. અને તેવું થયું. આ ઘટનાને યાદ કરાવવા માટે ભગવાને કયું સંબોધન કર્યું? હે કુંતી પુત્ર, હે કૌંતેય પ્રતિજાનીહિ. આ વાત મેં તારી માતાના જીવનમાં સાચી કરી બતાવી છે. મારા ભક્તનો વિનાશ થતો જ નથી. અને કુંતી માતાએ દેહ છોડીને મારા ચરણારવિંદને પ્રાપ્ત થયા. એવી રીતે આ ભવસાગરમાંથી મારા ભક્તને હું ભક્તિ સાગરમાં લઈ જાઉં છું. ભવસાગરમાંથી તારી દઉં છું અને ભક્તિ સાગરમાં ડૂબાડી દઉં છું. નમે ભક્ત પ્રણશ્યતિ. અને આ પ્રસંગ ઉપરથી તો શિક્ષાપત્રમાં હરિરાય ચરણે લખ્યું છે, 24મો શિક્ષાપત્ર, એમાં હરિરાય ચરણે લખ્યું છે, કુંતીવત ઇદ્રશમ ભાગ્યમ કસ્ય ભાગ્યવતો ભવે. કુંતી જેવું ભાગ્ય આપણું ક્યાંથી લાગે કે જેને એક ક્ષણનો પણ પ્રભુનો વિયોગ સહન કરી શક્યા નથી અને ભગવાનના ચરણારવિંદમાં ચિત્તને જોડી દીધું છે. તેથી સંબોધન કર્યું છે કૌંતેય. અને પછી પ્રભુએ શું કહ્યું? હે કૌંતેય પ્રતિજાનીહિ. પ્રતિ ઉપસર્ગ છે. જાનીહિ એટલે જ્ઞાન ધાતુ પરથી જાનીહિ થયું છે. હે અર્જુન, તો નિશ્ચયપૂર્વક, દ્રઢતાપૂર્વક, પ્રતિજ્ઞાપૂર્વક એટલું સમજી લે. શું સમજી લે? નમે ભક્ત પ્રણશ્યતિ.
મારા ભક્તનો કોઈ પણ દિવસ દુર્ગતિ થતી નથી, વિનાશ થતો નથી, એનું પતન થતું નથી. હવે અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતામાં નશ્યતિ શબ્દ નથી વાપરો, પ્રણશ્યતિ ઉપસર્ગ લગાવ્યો છે. શા માટે? નશ્યતિ અને પ્રણશ્યતિમાં થોડો ભેદ છે. નશ્યતિ એટલે ટૂંક સમય માટે નાશ થવો. દાખલા તરીકે આપણે હમણાં ભૂખ લાગી હોય, જમી લઈએ એટલે ભૂખનો નાશ સાંજ સુધી થઈ જાય, અને રાત પડે એટલે પાછી ભૂખ લાગે, તો ભૂખ નશ્યતિ કહેવાય. કારણ કે થોડાક ટેમ્પરરી ટાઈમ માટે છે, થોડાક સમય માટે છે. પણ ભગવાને શું કહ્યું? પ્રણશ્યતિ, કાયમ માટે. નમે ભક્ત પ્રણશ્યતિ, મારા ભક્તનો ક્યારે પણ પતન થતું નથી, તેનો વિનાશ થતો નથી, તેની દુર્ગતિ થતી નથી, તેને નીચ યોનિ કે નરક વગેરેની યોનિ તેને પ્રાપ્ત થતી નથી. ભગવાને પ્રતિજ્ઞાબદ્ધ આ વિધાન કર્યું છે. અર્જુન, તું સ્પષ્ટપણે જાણી લે કે તારો જે મારા શરણે આવે છે એનો ક્યારે પણ વિનાશ થતો નથી. મારા વતી તું લોકોને કહેજે, અને તારા માધ્યમથી હું લોકોને કહું છું કે ક્યારે પણ મારા ભક્તનો વિનાશ થતો નથી. અહીંયા ભગવાને એક બીજો નાનકડો શબ્દ વાપર્યો છે, ન મેં. કયો શબ્દ? મારા ભક્તનો. હવે કોઈને એમ લાગે કે ભગવાને પોતાની બડાઈ કરી છે, એવું નહીં. ન મેં, હે અર્જુન, મારા ભક્તનો ક્યારે પણ નાશ થતો નથી. આ મારો શબ્દ ભગવાને કેમ વાપર્યો? ખાલી એમ જ બોલતા ન ભક્ત પ્રણશ્યતિ, ભક્તનો ક્યારે પણ વિનાશ થતો નથી. પણ ભગવાને એક અક્ષર ઉમેર, સર્વણ. મેં, મારા ભક્તનો ક્યારે પણ વિનાશ થતો નથી. મારો શબ્દ ભગવાનનું ઈશ્વરપણું સૂચવે છે, ભગવાનનું પરમાત્માપણું સૂચવે છે. તો દુનિયામાં બીજાનો ભક્ત થઈશ તો હું તારા માટે કોઈ વચન આપી શકું નહીં, પણ તો મારો ભક્ત થઈશ. ન મેં ભક્ત પ્રણશ્યતિ, મારો ભક્ત. આ સૃષ્ટિમાં ભગવાન સિવાય બીજો કંઈ છે જ નહીં. આપણે ગયા આ જ અધ્યાયના કેટલાક શ્લોક આગળ જોયું હતું. દેવતાઓ કે દેવીઓ પણ ભગવાનનો જ અંશ છે. એટલા માટે ભગવાનથી બીજો કોઈ છે જ નહીં. એટલે ઉપનિષદ પણ કહે છે એકમ એવમ અદ્વિતીયમ બ્રહ્મ. આ બ્રહ્મ એક છે, અદ્વિતીય છે, અને ભગવાન જેવું બીજું કશું છે જ નહીં. ઈશ્વરીય શક્તિ એક જ છે, અને તે શક્તિ અર્જુનને ગીતાનો ઉદ્બોધ કરી રહી છે. આ શ્રીમદ ભગવદ્ ગીતા. નમે ભક્ત પ્રણશ્યતિ. જ્યારે ભગવાને મેં શબ્દ વાપરે ત્યારે પ્રથમ પુરુષ એક વચન છે. ભગવાને એમ કહ્યું નથી કે કોઈ દિવસ કૃષ્ણના ભક્તનો નાશ થતો નથી. ભગવાને કૃષ્ણ શબ્દ નહીં, કયો શબ્દ કયો? નમે ભક્ત, મારા ભક્તનો ક્યારે પણ વિનાશ થતો નથી. તો આ સૂચન કર્યો, જેની વાત શ્રીમદ ભાગવતના બીજા સ્કંદના 9મા અધ્યાયમાં 32મા શ્લોકમાં ભાગવત ચતુશ્લોકીમાં પ્રભુએ કહી છે. પહેલો શ્લોક છે ભાગવત ચતુશ્લોકીનો. અહમ એવા સમે વાગ્રે નાન્યદિયત સદસત પરમ પશ્ચાદહમ યદે તચ્ચ યો વશિષ્યેત સોસ્મ્યહમ. આમાં ભગવાને શું કહ્યું? આ સૃષ્ટિના પૂર્વે હું જ હતો. આ શ્લોકનો અનુવાદ જ કહું છું. આ સૃષ્ટિના પૂર્વે હું જ હતો, મારાથી ભિન્ન કશું પણ ન હતું. સૃષ્ટિની ઉત્પત્તિ થયા પછી જે પણ કંઈ દ્રશ્યમાન થનારા પદાર્થો છે કે વ્યક્તિઓ છે, એ બધો જ હું જ છું. જે પણ કંઈ ક્ષર હોય, અક્ષર હોય કે પુરુષોત્તમ હોય, આ બધું મારું જ સ્વરૂપ છે. સૃષ્ટિની સીમા પછી પણ હું જ રહું છું, અને આ બધાનો નાશ થયા પછી પણ જે શેષ બાકી રહે છે તે હું જ છું. એટલે મારા સિવાય બીજું કશું જ નથી.
ભગવાને જે ભાગવતમાં કહ્યો કે આ સૃષ્ટિનું એક જ તત્વ છે, એ પરબ્રહ્મ પરમાત્મા બોલ્યા છે. અને શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું, નમે ભક્ત પ્રણશ્યતિ, મારા ભક્તનો ક્યારે પણ નાશ થતો નથી. અને શ્રુતિ પણ કે અંતર બહિષ્ય તત્સર્વમ વ્યાપ્ય નારાયણ સ્થિત, નારાયણ સિવાય આ સૃષ્ટિમાં બીજું કશું છે જ નહીં. અને ભગવાને શ્રી મહાપ્રભુજીએ પણ કૃષ્ણાશ્રયમાં કહ્યું, કૃષ્ણ એવ ગતિ, કૃષ્ણ જ ગતિ છે. અહીંયા ભગવાને કહ્યું, મેં શબ્દ પ્રયોગ દ્વારા ભગવાને પોતાના બ્રહ્મપણાનું સૂચન કર્યું. એટલે આ શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપનાર કોઈ સામાન્ય વ્યક્તિ, હાડ માઉસનો કોઈ વ્યક્તિ નથી કે જે આવું કમિટમેન્ટ કરી શકે. નમે ભક્ત પ્રણશ્યતિ, પરબ્રહ્મ પરમાત્મા છે. એટલે પછી બીજો શબ્દ શું? નમે ભક્ત. પછી કયો? ભક્ત. હવે ભક્ત કોણ? ભગવાને કહ્યું, મારા ભક્તનો ક્યારેય પણ વિનાશ થતો નથી. તો ભક્ત એટલે કોણ? આખા 12મા અધ્યાયમાં ભગવાન 36 ગુણો વર્ણવવાના છે ભક્ત. તે વખતે આપણે વિગતે જોઈશું. પણ ભક્ત એટલે જેની 4 વિશેષતાઓ છે. કોઈ એમ કે અમે ભક્ત નથી, આપણામાં 4 વસ્તુ હોય તો આપણે ભક્ત. આપણને એમ લાગે કે હું પણ સેવા કરું છું, હું પણ પૂજા કરું છું, સ્મરણ કરું છું, તો હું ભક્ત કહેવાઉં કે ન કહેવાઉં? અને ભગવાને શું કહ્યું છે? નમે ભક્ત પ્રણશ્યતિ, મારા ભક્તોનો વિનાશ થતો નથી. તો ભક્તની 4 લાક્ષણિકતા. પહેલી લાક્ષણિકતા, જે ભગવાનથી વિભક્ત નથી તેનું નામ ભક્ત. આ પહેલું. બીજી લાક્ષણિકતા, જેને ભગવાનનું જ શરણ સ્વીકાર્યું છે તેનું નામ ભક્ત. તમે વિચાર કરજો કે આ બધી લાક્ષણિકતા આપણને લાગુ પડે છે. જેને માત્ર ભગવાનનું જ શરણ સ્વીકાર્યું છે તે ભક્ત. ત્રીજી લાક્ષણિકતા, જેને નિશ્ચયપૂર્વક બધી જ વસ્તુ ભગવાનને સમર્પણ કરી છે તેનું નામ ભક્ત. આપણે વાચિક સમર્પણ કર્યું છે, વાસ્તવિક સમર્પણ ક્યાં કર્યું છે? તેનું નામ ભક્ત. અને ચોથી, જેની દ્રષ્ટિમાં ભગવાન સિવાય બીજું કંઈ પણ નથી તેનું નામ ભક્ત. આ 4 લાક્ષણિકતા જેનામાં છે તેને ભક્ત કહેવાય. પહેલી વસ્તુ સંક્ષેપમાં સમજી આજે શ્લોકને વિરામ જ આપવાનો છે, કારણ કે ટૂંક સમયમાં હવે 9મો અધ્યાય આપણે વિરામ તરફ લઈ જઈએ છીએ. છેલ્લો શ્લોક બહુ મહત્વનો છે. જે ભગવાનથી વિભક્ત નથી તે, જેની બધી જ ક્રિયા, ખાવું, પીવું, હરવું, ફરવું, બોલવું, ચાલવું, આ બધું ભગવાનને કેન્દ્રમાં રાખીને થતું હોય એનું નામ ભક્ત કહેવાય. જેવી રીતે જેની તમામ પ્રવૃત્તિના કેન્દ્રમાં ભગવાન જ છે, જેની પ્રકૃતિ ભગવાનને અનુકૂળ છે અને જેની વૃત્તિઓ ભગવાનમય બની છે તેને ભક્ત કહેવાય. આવું ચરિત્ર ક્યાં આવે છે? તો શ્રીમદ ભાગવતના 9મા સ્કંદ અંબરીશ રાજાનું વ્યાખ્યાન છે. અંબરીશ રાજા માટે સુખદેવજીએ કહ્યું છે પરમ ભક્ત હતા. શા માટે? પહેલી કે ભગવાનથી વિભક્ત નથી તેને ભક્ત કહેવાય. કોઈ એમ કે હું ભક્ત છું તો માની ન લો. પહેલી લાક્ષણિકતા છે જે ભગવાનથી વિભક્ત નથી તે. અંબરીશ રાજાની ઘણી વાતો પૈકી એક વાત છે, સુખદેવજી વર્ણન કરે છે. હે પરીક્ષિત, અંબરીશ રાજા કેવા ભક્ત હતા. સવૈ મન કૃષ્ણ પદારવિંદયો વચાંશિ વૈકુંઠ ગુણાનુવર્ણને કરૌ હરેર મંદિર માર્જનાદિશો શ્રુતિમ ચકારાચ્યુત તત્કથોદય. અંબરીશ રાજા કેવા હતા? પોતાના મનને શ્રી કૃષ્ણ પ્રભુની સેવામાં પરોવેલું હતું. વાણીને ભગવાનના ગુણોનું વર્ણન કરવામાં રોકી રાખી હતી. હાથને શ્રી હરિનું મંદિરનું માર્જન કરવા માટે હાથનો ઉપયોગ કરતા. કાનને અચ્યુત ભગવાનની કથાઓ સાંભળવામાં એનો ઉપયોગ કરતા. આંખો દ્વારા ભગવાનના સ્વરૂપનું દર્શન કરતા.
અને મસ્તક દ્વારા ભગવાનના ચરણ કમલોની વંદના કરતા. આવી રીતે પરીક્ષિત અમ્બરીશ રાજાએ પોતાની બધી જ ઇન્દ્રિયો ભગવત કાર્યમાં રોકી રાખી હતી. અને એટલા જ માટે એવં સદા કર્મ કલાપમાત્મન, એટલા માટે અમ્બરીશ કેવા હતા? ક્યારે પણ ભગવાનથી વિભક્ત નહોતા થતા. આને કહેવાય ભક્ત. અમ્બરીશ રાજાની વાત કરી છે અને તેનો પ્રસંગ યાદ કરાવો ખાલી. આખ્યાનો તો બહુ મોટા છે. અને દુર્વાસા જ્યારે પરીક્ષા કરવા માટે આવ્યા અને અમ્બરીશ રાજાને કૃત્યા બાળવા માટે આવ્યા, ત્યારે ભગવાને સુદર્શન ચક્ર છોડી દુર્વાસાને મારવા, અને તેનાથી બચવા માટે દુર્વાસા ત્રણેય લોકમાં ફર્યા, વૈકુંઠમાં, રુદ્રલોકમાં, બ્રહ્મલોકમાં, અને જ્યારે ભગવાનના લોકમાં આવે છે ત્યારે ભગવાન શું કહે છે? અહમ ભક્ત પરાધીનો યશ્વતંત્ર ઇવ દ્વિજ. હે દુર્વાસા, સાંભળી લો, મારી માલિકી ભાવ મારા પર નથી, કારણ કે હું ભક્તને પરાધીન છું. અમ્બરીશ રાજાનું જ ચાલે, મારું ન ચાલે, કારણ કે હું ભક્તને પરાધીન છું. મારા સીધા સાદા ભક્તોએ મારા હૃદયને તેમના વશમાં કરી લીધું છે. એટલા માટે ભક્તો કહે છે તે પ્રમાણે હું કરું છું. તો પહેલી ભક્તની લાક્ષણિકતા કઈ? જેને જે ભગવાનથી ક્યારેય વિભક્ત થતો નથી એનું નામ ભક્ત. અને પછી બીજું કશું કહ્યું? જેને ભગવાનનું શરણ સ્વીકાર્યું છે, માત્ર ભગવાનનું જ સત. કૃષ્ણ એવ ગતિ, કૃષ્ણ જ ગતિ છે એવું શ્રીમદ ભગવતના ગીતામાં કહ્યું. જેને ભગવાનનું જ શરણ સ્વીકાર્યું છે એને સમર્પણ કર્યું છે. અને શાંડિલ્ય ભક્તિ સૂત્રમાં ભક્તની વ્યાખ્યા આપતા શાંડિલ્ય ઋષિએ એક સૂત્ર લખ્યું છે: અબંધ અપર્ણસ્ય મુખમ. જે ક્ષણે તમે ભગવાનને સમર્પણ કર્યું, જે ક્ષણે તમે પ્રેમથી ભગવાનને સમર્પિત થઈ જાઓ છો, ત્યારે તમારા પાછલા બધા જ કર્મના બંધનો ભગવાન તોડી નાખે છે. જે ક્ષણે તમે ભગવાનને સમર્પિત થયા તે ક્ષણે તમારા ડુંગરો જેટલા કર્મો હોય એને પણ પ્રભુ છેદી નાખે છે. એક વખત પ્રભુને તો કહી દો, પરમાત્મા હું તારો છું, હવે તું કરાવીશ તે હું કરીશ, જે નહીં કરાવે તે નહીં કરું. ખરાબ પણ તને તારો, સારું પણ તારું, શુભાશુભ બધું જ તારું, સાધુતા પણ તારી, અસાધુતા પણ તારી. પ્રભુ હવે હું તારો છું, હવે હું ક્યારે પણ તને ના નહીં કહું, હા જ કહીશ. કારણ કે હું જ્યારે તારી આજ્ઞાને ના પાડું છું ત્યારે મારું સ્વતંત્ર અસ્તિત્વ ઊભું થાય છે. ભગવાન, તારી આજ્ઞાને હું હામાં જ લઈશ. તું આજ્ઞા કરીશ પૂર્વમાં જા તો પૂર્વમાં જઈશ, તું આજ્ઞા કરીશ પશ્ચિમમાં જા તો પશ્ચિમમાં જઈશ, તું આજ્ઞા કરીશ કે નર્કમાં જા તો નર્કમાં જવાની પણ મારી તૈયારી છે. પ્રભુ, अब सौंप दिया इस जीवन का, सब भार तुम्हारे हाथों में है, जीत तुम्हारे हाथों में और हार तुम्हारे हाथ. અને જે ક્ષણે તમે ભગવાનને સમર્પણ થાઓ છો તે ક્ષણે ભગવાન તમારું આ વચનનું પાલન કરે છે. બહુ ટૂંકમાં પ્રસંગ કહી દો, આજે બધા ભાગવતના જ પ્રસંગો છે. ભીષ્મ પિતામહ ભગવાનની સામે હતા લડવા, યુદ્ધના મેદાનમાં પ્રભુની સામે હતા, પરમ ભક્ત હતા. હવે તમને એમ થાય કે ભક્ત હોય તો ભગવાનની સાથે હોવો જોઈએ કે સામે હોવો જોઈએ? ભીષ્મ પિતામાં ભગવાનની સામે હતા યુદ્ધના મેદાનમાં કૌરવ સૈન્ય. શા માટે? પહેલું કારણ એ છે કે ક્ષત્રિય છું, મારો સ્વધર્મ છે લડવા, પહેલું કારણ. અને બીજું, મેં કૌરવ સત્તાને વચન આપેલું છે કે આ રાજગાદી ઉપર જે પણ કોઈ બેસશે તેનું રક્ષણ હું કરવાનું છું. એ કોણ બેસે છે મારે જોવાનું નહીં. મેં મારા પિતાને માગે આપેલું વચન છે કે કૌરવની ગાદીઓ ઉપર જે રાજા બેઠેલો હશે એનું રક્ષણ હું કરીશ.
એટલે પોતાની પ્રતિજ્ઞા પણ છે. ક્ષત્રિય તરીકેનો સ્વધર્મ છે. હવે જુઓ, વિધિની વક્રતા જુઓ. ભગવાનની સામે લડવાનું, આ સામે શ્રી કૃષ્ણ છે, જેનું ધ્યાન કરે છે ભીષ્મ પિતા, જેનો ઈષ્ટદેવ છે, એ શ્રી કૃષ્ણ પ્રભુની સામે લડવાનું આવ્યું. હવે જુઓ, બંનેની પ્રતિજ્ઞા કેવી છે. ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી હતી કે હું ભગવાનની પાસે શસ્ત્ર લેવડાવીશ, અને ભગવાને પ્રતિજ્ઞા લીધી હતી હું શસ્ત્ર નહીં લઉં. આ ભગવાન અને ભક્તની પ્રતિજ્ઞા છે. ભગવાન પોતાના ભક્તના વચનનું પાલન કેવું કરે છે. હવે ભીષ્મ પિતામહે પોતાની પ્રતિજ્ઞા સાચી કરવા માટે એક ધારો બાણોની વર્ષા કરી. અર્જુન ભીષ્મની સામે લડતા લડતા તેના હાથ કાપતા, કારણ કે દાદાની સામે લડવાનું અને ભીષ્મને મારવાના કેવી રીતે. અર્જુન થોડો ઢીલો પડતો, અને કૃષ્ણ ભગવાને વિચાર્યું કે મારા શરણાગતનું મારે રક્ષણ કરવાનું છે, મારી પ્રતિજ્ઞા છે. હવે જો ભીષ્મનો બાણ આવી રીતે ચાલશે તો અર્જુનનું જીવન મુશ્કેલીમાં છે. અને તે જ વખતે ભગવાન કૃષ્ણ રથમાંથી કૂદીને રથનો પૈડો હાથમાં લઈને સુદર્શન ચક્ર બનાવીને ભીષ્મની સામે દોડ્યા. અને જેવા ભગવાન દોડ્યા, ભીષ્મએ બાણ મૂકી દીધા. ભગવાન, મારે આ જ કરવાનું હતું. તમારી પ્રતિજ્ઞા તમે ખોટી પાડી, મારી પ્રતિજ્ઞા સાચી. જો ભગવાને નમે ભક્ત પ્રણશ્યતિ, એક કાર્યમાં ભગવાને બે કાર્ય કર્યા છે. અર્જુનનું પણ રક્ષણ કર્યું છે ભીષ્મથી, અને ભીષ્મની પ્રતિજ્ઞાનું રક્ષણ કર્યું છે પોતે હાથમાં શસ્ત્ર લઈ. નમે ભક્ત, મારા ભક્તનો ક્યારે પણ તેનું વચન જૂઠું થવા દેતો જ નથી. કદાચ મારું વચન અસત્ય બને તો ચાલે. આ ભીષ્મ પિતામહને શરણાગતનું રક્ષણ કર્યું, ભીષ્મનું વચન સત્ય સાબિત કર્યું. અને આ ભીષ્મ પિતામહ જ્યારે અંતિમ સમય, અર્જુનનો પ્રશ્ન શું હતો પહેલો, બીજા અધ્યાયમાં, કથમ ભીષ્મમ અહમ સંખ્યે દ્રોણંચ મધુસૂદન, આ ભીષ્મને કેવી રીતે મારીશ. ત્યારે ભગવાને કહ્યું હતું, અર્જુન, તું શરીર જુએ છે, હું એમનું હૃદય જોઉં છું. આ શરીરનો નાશ એ નાશ છે જ નહીં. અને તારા મનમાં શંકા હોય કે ભીષ્મને કેવી રીતે મારીશ, તો અર્જુન, આ ભીષ્મ પણ મને જ પામવાના છે, કારણ કે તેમનું હૃદય ભક્તનું છે. અને ભગવાને શું સાબિત કર્યું, છેલ્લી ક્ષણે સરશૈયા ઉપર ભીષ્મ પિતામાં પડેલા છે. ગંગા, આપણે કુરુક્ષેત્રમાં ગયા ત્યારે દર્શન કર્યા. ગંગા ઘાટો, ગંગા મૈયાના તટ ઉપર ભીષ્મની બાણ સૈયા છે. ભીષ્મ પિતામાં રાહ જુએ છે મૃત્યુને નહીં, કૃષ્ણ. અને જે ક્ષણે કૃષ્ણ ભગવાન પધારે છે, ભીષ્મ પિતામહ ભગવાનની સામે કહે છે, પ્રભુ, હવે મને કોઈ વસ્તુ જોવી નથી, કોઈ વ્યક્તિ જોવી નથી, મારી સામે ઊભા રહો. અને ભીષ્મ પિતામહની સામે શ્રી કૃષ્ણ પ્રભુ ઉભેલા છે. અને ભીષ્મ પિતામહ 11 શ્લોકમાં સ્તુતિ કરે છે, અને ભીષ્મ સ્તુતિ કહેવાય. અને ભીષ્મ પિતામહે જ્યારે પહેલો શ્લોક બોલ્યા, ઇતિ મતિરૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવત સાત્વત પુંગવે વિભુમ, હે પ્રભુ, મારી મતિ, મારું મન અને મારી મતિ આજે હું તમારા ચરણમાં સમર્પિત કરું છું. જો ભગવાને વચન આપ્યું છે, અપિચેત સુદુરાચારો ભજતે મામનન્યભાગ સાધુરેવ સમંતવ્ય, એ વ્યક્તિ ક્ષિપ્રમ ભવતિ ધર્માત. અંતિમ સમયે ભીષ્મ પિતામાં શું કહે છે, મારું મન અને મતિ તમને હું સમર્પિત કરું છું. અને જે ક્ષણે સમર્પિત થયા ભીષ્મ પિતામાં, તે ક્ષણે 11 શ્લોકોમાં સ્તુતિ કરી છે. અને 11 શ્લોકો બોલતા બોલતા જ્યારે ભીષ્મ પિતામહે છેલ્લો શ્લોક બોલ્યા, અંતિમ શ્વાસા. અને સુખદેવજીએ ભાગવતમાં લખ્યું છે, એ ભીષ્મ પિતામહના શરીરમાંથી એક તેજો મંડળ પ્રગટ, દિવ્ય તેજ.
અને ભીષ્મ પિતામહ ભગવાનના ચરણારવિંદને પામ્યા. તો ભગવાને શું કહું, નમે ભક્ત પ્રણશ્યતિ, અર્જુન ચિંતા ન કર, આ ભીષ્મને તારે મારવાના જ નથી, એ તો મારી શરણમાં આવવાના છે. એટલા માટે જે મારો ભક્ત છે એ સાથે હોય કે સામે હોય એવું જોતો નથી. સામે હશે પણ મારો ભક્ત હશે તો તેનો ક્યારે પણ વિનાશ થવા દેતો જ નથી, તેનો ક્યારે પણ વિનાશ થતો નથી. ખૂબ સુંદર શ્લોક છે, પૂરો કરવાનું મન પણ થતું નથી, કારણ કે એટલો બધું ભગવાને એટલી સુંદર વાણી લખી છે. આ શ્લોકને અહીંયા જ વિરામ આપીએ. મારા ભક્તનો ક્યારે પણ વિનાશ થતો નથી. અને પછી આગળના 2 શ્લોકમાં તો ભગવાન એનાથી પણ મોટી વાત કરે છે. એનો વિચાર આપણે આવતા રવિવારે આવીશું અને કરીશું.